હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મંકીનું ચિત્ર. મંકીનું ચિત્ર બનાવવા માટે ઉપરથી આ રીતે લાઈન કરી દેવાની છે. ધીરે ધીરે આ રીતે લાઈન કરતું જવાનું છે. હવે ઉપરના ભાગમાં મંકીના વાળ બનાવી દેવાના છે અને કાન બનાવવાનો છે. કાન ગોળ શેપનો બનાવી દીધો છે. હવે ઉપર એના વાળ આ રીતે કરતું જવાનું છે. બંને સાઈડથી આ રીતે એના વાળ બનાવતું જવાનું છે. માથાના ઉપરના ભાગમાં એક હાથ બનાવવાનો છે, જેથી મંકી એનું માથું ખંજવાળતો હોય એ રીતનું લાગે. હવે મંકીનું આ માથું છે એ બની ગયું છે. હવે નીચેનો ભાગ ડ્રો કરવાનો છે આપણે. આ રીતે હવે નીચેનો ભાગ ડ્રો કરતું જવાનું છે. હવે મંકીનો હાથ બનાવી દેવાનો છે. આ રીતે લાઈન ખેંચીને ત્યાંથી થોડો શેપ આપીને એનો સુંદર મજાનો હાથ બનાવવાનો છે. હવે હાથના પંજાનો ભાગ બનાવી દેવાનો છે. મંકીનો હાથ બની ગયો છે. હવે પાછળથી આ લાઈન લાંબી કરવાની છે અને એના પગનો ભાગ બનાવવાનો છે. આ રીતે હવે પગ બનાવી દેવાનો છે. ધીરે ધીરે આ રીતે લાઈન કરતું જવાનું છે, જેથી કરીને એનો એક પગ બની જાય. હવે પગમાં જે આંગળી હોય એ બનાવી દેવાની છે. પછી હવે બીજો હાથ બનાવવાનો છે એનો. એક પગ બન્યા પછી આ સાઈડ બીજો પગ બનાવી દેવાનો છે. એ પગના પંજાનો ભાગ બનાવવાનો છે. હવે એનો બીજો હાથ બનાવી દેવાનો છે, જે ઉપરની બાજુ હોય એવો દેખાય આપણને. અંદર બે આંખો ગોળ મટોળ બનાવવાની છે. હવે એના નાકનો શેપ લાઈન કરીને આપવાનો છે અને એનું મોઢું એકદમ ગોળ રાઉન્ડનું કરવાનું છે, જેથી એનું મોઢું ખુલ્લું હોય એવું લાગે આપણને. હવે ઉપરના ભાગમાં એની આઈબ્રો કરવાની છે અને આજુબાજુ થોડું ઘાસ બનાવી દેવાનું છે. હવે આપણે બ્લેક માર્કર પેનનો યુઝ કરીને આખા જ વાંદરાને આઉટલાઈન આપી દેવાની છે. આ રીતે ધીરે ધીરે કરીને બધી જ આઉટલાઈન આપી દેવાની છે, જેથી કરીને આપણું ડ્રોઈંગ વધુ સુંદર દેખાય.
આ રીતે ધીરે ધીરે આખા ચિત્રમાં આઉટલાઈન આપતું જ જવાનું છે. હવે હાથના ભાગમાં પણ આઉટલાઈન આપી દેવાની છે. હવે એના મુખના ભાગમાં રેડ કલર કરી દેવાનો છે અને જે વચ્ચેનો ભાગ છે એમાં સ્કિન કલર કરવાનો છે. અને આખા જ મંકીમાં આપણે બ્રાઉન કલર કરી દેવાનો છે, જેથી કરીને આખા મંકીનું ચિત્ર જે છે આપણું એ સેમ જ દેખાય. સ્કિન કલર મંકીના ચહેરામાં, હાથ પગ બધે કરી દેવાનો છે અને બાકીનો જે ભાગ વધે ત્યાં બ્રાઉન કલર કરવાનો છે. હવે બાકીનો ભાગ જે રહ્યો છે એમાં બ્રાઉન કલર કરી દેવાનો છે આપણે. આ રીતે આપણો કલર કમ્પ્લીટ થઈ ગયો છે. તમને મારું ડ્રોઈંગ કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.